રાજકોટની જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થયાના આક્ષેપોને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોટેચા ચોક ખાતે એકત્રિત થયેલા એનએસયુઆઈ કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પેપર લીકની ઘટનાઓ બંધ કરવાની માંગ ઉઠાવી હતી। તો વિરોધ દરમિયાન કાર્યકરોએ રસ્તા વચ્ચે બેસી રોડ બ્લોક કરતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે વિરોધ યથાવત રહેતા પોલીસે કાર્યવાહી કરી એનએસયુઆઈના કાર્યકરની અટકાયત કરી હતી અને આ સાથે જ કેટલાક કાર્યકરોને પોલીસ દ્વારા ઉચકીને વાહનોમાં બેસાડીને લવાયા હતા। તો સમગ્ર ઘટનાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। પેપર લીક મુદ્દે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સાથે માંગ કરવામાં આવી, આ સાથે વિરોધ પણ કરવામાં આવ્યો। પણ જે વ્યક્તિ ત્યાં સ્કોડમાં સરકાર દ્વારા નિમેલા હતા એ વ્યક્તિ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે ખરેખર જે 12 પેપર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એમાંથી 11 પ્રશ્નો આગલા દિવસે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા। ગુજરાતમાં કે આ દેશમાં કોઈ પેપર લીકની પહેલી ઘટના નથી। ગુજરાતમાં જોવા જાય યુનિવર્સિટીથી લઈ સરકારી ભરતીઓ સુધી આ 30 વખત પેપર લીક થયા છે અને કોઈને પણ સજા કરવામાં નથી આવી। ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ અને સરકારી તંત્ર નિષ્ફળ ગયું હોય એટલા માટે વારંવાર આવા લોકો એ સાહસ કરે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું વારંવાર ચૂકતા નથી। ત્યારે આજે અમે એનએસયુઆઈ તરીકે માંગ કરીએ છીએ કે જે લોકો આમાં ફસાણા, જે લોકો આમાં સંડોવાયેલા છે એ તમામ ઉપર કડકમાં કડક સજા થાય અને પેપર લીક બંધ થાય। 20 જુલાઈના રોજ જામનગરમાં જે બીએમએચ આયુર્વેદના પેપરમાં જે રીતે પેપર લીક થયું હતું તેને લઈને હાલ અત્યારે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોટેચા ચોક ખાતેનો છે તે વિરોધ છે તે હાલ અત્યારે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા છે તે કરવામાં આવી રહ્યો છે। તેમજ હાલ અત્યારે તમામ વિદ્યાર્થીઓની છે તે અટકાયત છે તે કરવામાં આવી રહી છે। તેમજ પોસ્ટરો સાથે રાખીને કોટેચા ચોકમાં છે તે ચક્કાજામ છે તે કરી રહ્યો છે। તેમજ ખાસ કરીને વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ને ક્યાંક છે એનએસયુઆઈમાં છે તે ભારે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે તમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે હાલ અત્યારે બસને સિટી બસને છે તે પણ રોડ ઉપર સૂઈને અત્યારે છે તે કરવામાં આવી રહ્યું છે। તેમજ ખાસ કરીને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક છે તે રોષ છે તે જોવા મળી રહ્યો હતો। ત્યારે હાલ અત્યારે તમામ લોકોની છે તે અટકાયત છે તે ચક્કાજામ કરવામાં આવ્યો હતો તેને લઈને પણ અત્યારે પોલીસ દ્વારા છે તે અટકાયત છે તે કરવામાં આવી રહી છે। હાલ અત્યારે કહેવાય કે તમામ વિદ્યાર્થીઓ એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેની છે તે અટકાયત કરવામાં આવી છે અને હાલ અત્યારે ડિટેનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે ઉગ્ર વિરોધ છે તે કોટેચા ચોક ખાતે છે તે કરવામાં આવ્યો હતો, જેથી પેપર લીકના મુદ્દાઓ ઉપર છે તે લોકોમાં પણ છે તે ક્યાંક ને ક્યાંક છે ભાઈ રોષ જોવા મળી રહ્યો હતો અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પણ છે તે આજે રાજકોટ ખાતે છે તે વિરોધ કરવામાં આવ્યો છે। ધનંજય સોનેજા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।